માણાવદરની ટ્યુલિપ હોસ્પિટલમાં 3 પ્રસ્તુતાના કમોદની તપાસ, આક્ષેપિત તબીબ ગેરહાજર, એનેસ્થેટિકને બદલે ગાયનેકોલોજીસ્ટને એન્થેસિયા આપ્યા સહિતના આક્ષેપો, લાયસન્સ રદ સહિત કડક કાર્યવાહી કરવાની માંગ ઊભી છે। તાજેતરમાં જ માણાવદર પંથકમાં 3 મહિલાઓના પ્રસ્તુતિ બાદ મોત થયા હતા, જેમાં તબીબની બેદરકારી કારણભૂત હોવાના આક્ષેપ થયા। આ અંગે મૃતકના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ અરજી કરી હતી। બનાવની ગંભીરતાને ધ્યાને આરોગ્ય વિભાગ દ્વારા તબીબોની ટીમ બનાવી સમગ્ર બનાવની તપાસ હાથ ધરવામાં આવી છે। આજે તપાસ ટીમે આ બનાવની તપાસ અર્થે માણાવદર પહોંચી મૃતક મહિલાઓના પરિવારજનોના નિવેદન લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। મારી ઘરવાળીને દુખાવો ઉપડતા અમે ટ્યુલિપ માણાવદર ટ્યુલિપ હોસ્પિટલ જયદીપ ભાટુ અને દિશા ભાટુને અહીંયા લઈ ગયા। તો એની અમને કીધું કે આને સિઝેરિયન આવશે, નોર્મલ તો કોઈ સંજોગોમાં થાય નહીં। પછી અમે ચર્ચા કરીને સાહેબને કીધું કે કાંઈ વાંધો નહીં સાહેબ, સિઝેરિયન કરી નાખો, બરાબર। તો એને સિઝેરિયન કરી નાખ્યું પરબારું, બરાબર। પછી અમને બીજા રૂમમાં શિફ્ટ કરી દીધા, કોઈ એને થીસ્યા નહીં કે કોઈ નહીં, અમે સીડી 5 બેઠા હતા। આની એકલો જ બધું હેન્ડલ કર્યું સાહેબે, બરાબર। પછી બીજા રૂમમાં અમને બદલાઈ, બીજા રૂમમાં દાખલ કર્યા તો અહીંયા અમે 3 વાર લોહીની ચાદરો બદલાવી, એટલું લોહી નીકળ્યું તોય સાહેબ સામે જોવા નથી આવ્યા। 2 વાર બોલાવા ગયા સાહેબને, સાહેબ આવ્યા નથી, બરાબર। પછી અતિ ભયંકર હાવ મારી ઘરવાળી બેભાન હાલતમાં, તો એને 2 ઇન્જેક્શન દઈ ગયા, તો પછી હાવ બોલતી બંધ, એટલું લોહી નીકળ્યું। આ કેસ પછી એની ટ્રીટમેન્ટ કરી કે કમળો છે, તો આ ટ્રીટમેન્ટ ને બધી કરી, પણ તોય મારી ઘરવાળી તો બેભાન હાલતમાં જ હતી, કોઈ પણ બોલતી નથી, બરાબર છે। પછી એને કીધું 2 દી ટ્રીટમેન્ટ કરીને પછી કે તમે કે હવે રાજકોટ વહી જાવી, કે ત્યાં તમારી કે વહેલી રિકવરી આવશે, એમાં સમજાવી, બહુ એન્ટેલી બોલવામાં બહુ તૈયાર હતો, તમને સમજાવીને રાજકોટ એની જ 4 વ્હીલમાં મોકલી દીધા। પછી રાજકોટ અમે ગયા તો ત્યાંના મેડમ એમ કીધું કે આ તમે કે 99% કેસ ફેલ કરીને લઈ ભાઈ, કે અમે 1% ઉપર હાલીએ છીએ, કે પછી ત્યાં ટ્રીટમેન્ટ લીધી અને ત્યાં મારી ઘરવાળી ફેલ થઈ ગઈ। આજે શું માટે તમને બોલાવ્યા? આજે અમે અહીંયા જુનાગઢથી સાહેબો આવ્યા છે જિલ્લા તપાસ માટે, એ માટે અમને બોલાવ્યા છે। હવે એ યોગ્ય તપાસ કરે અને અમને ન્યાય મળે એટલી જ અમારી ઓલી છે। મારું નામ મુકેશ મેરામભાઈ ડાંગર છે। મારા બેનની ડિલિવરી માટે ટ્યુલિપ હોસ્પિટલ માણાવદરમાં જયદીપ ભાટુ અને દિશા ભાટુને ત્યાં ડિલિવરી માટે લઈ આવેલા હતા। ત્યાંથી ડિલિવરીમાં કરાવ્યા પછી મારી બેન 6 વાગે એક્સપાયર થઈ ગઈ અને તમામ જવાબદારી જયદીપ ભાટુ અને દિશા ભાટુની છે। એની બેદરકારીને કારણે જ મારા બેન મૃત્યુ પામ્યા છે। અને એક કેસ નથી, આવા 3 કેસ 6 દિવસની અંદર થયેલ છે। એક જિંદરીના બાવાજીની બેન, કોઠારિયાના આયરની બેન, આ 3 કેસ ફેલ થઈ ગયેલ છે। અને આની તપાસ માટે અમે અત્યારે જુનાગઢની ટીમ આરોગ્યમાંથી આવેલ છે તપાસ અર્થે, અને અમને યોગ્ય તપાસ થાય અને કાયદાકીય રીતે તપાસ થાય એવી અમારી નમ્ર વિનંતી છે। એના માટે કે બીજી કોઈ બેન દીકરીની જિંદગીનો સવાલ છે, કોઈના માતાઓના બાળકો ન રખડી પડે એની ખાસ તકેદારી રાખવી, અને આ રાક્ષસ જેવો ડૉક્ટરનું લાયસન્સ રદ થાય અને એને ઘર ભેગો કરે એવી અમારી નમ્ર વિનંતી છે। ગત તારીખ 10/10/2023 થી લઈને 16/10/2023 દરમિયાન જિંજરી, કોઠારિયા અને ભિંડોરાની મહિલાના પ્રસ્તુતા સમયે ટ્યુલિપ હોસ્પિટલના તબીબ જયદીપ ભાટુ સહિતનાઓની બેદરકારીને કારણે મોત થયા હોવાનો હોબાળો મચ્યો હતો। આ અંગે આરોગ્ય વિભાગ દ્વારા 7 તબીબોની ટીમ બનાવીને સમગ્ર બનાવની તપાસ કરવાનો આદેશ આપ્યા બાદ આજે તપાસ ટીમે માણાવદર રૂબરૂ દોડી જઈ મૃતકના મહિલાઓના પરિવારજનોના નિવેદન લેવાની કામગીરી શરૂ કરી છે। માણાવદર બ્લોક હેલ્થ ઓફિસમાં પીડિત પરિવારજનોના રૂબરૂ નિવેદનો લેવામાં આવ્યા હતા। સુમિતા ધ્રાંગા છે, પ્રવીણાજી ઓફ થઈ ગઈ છે ટ્યુલિપ હોસ્પિટલમાં, એ મારી ભાભી છે। હું મારી ભાભીની જોડે હતી। ભાભીને સીઝર સુધી તો કાંઈ પ્રોબ્લેમ, કાંઈ તકલીફ જ નહોતી। સીઝરમાં ગયા તે પછી ભાભીને બધી તકલીફ થઈ છે। અને ટ્યુલિપ હોસ્પિટલમાં ડૉક્ટર ભાટુ પાસે એનેસ્થેટિક ન હોવા છતાં એનેસ્થેસિયા પોતે જ આપીને એને બેનનું ઓપરેશન કરેલું છે, અને એનેસ્થેટિક કોઈ પણ હતા જ નહીં। અને ઓપરેશન કર્યા પછી બેન ખાટલે આવ્યા ત્યારે વધારે ને વધારે બ્લીડિંગ થયું છે, અને બ્લીડિંગ થતાં અમારા ભાભી છે જે મૃતક, તે રાવડી થઈ હતી। રાવડી થતાં પેશન્ટને
રાવડી થઈ તો દર્દીને બેભાનનું ઇન્જેક્શન આપેલું છે. એકવાર ઇન્જેક્શન આપ્યા પછી થોડીક હોશમાં આવી અને થોડીક પાછી તકલીફ ઊભી થઈ તો પાછું ઘેરનું ઇન્જેક્શન આપીને સુવડાવી દીધી હતી. તે પછી બેન સવારે ઉઠ્યા ત્યારે થોડુંક રાવડી થયું એટલે અમને એમ કહે છે કે તમે હવે બીજી હોસ્પિટલ વયા જાઓ. ત્યારે અમારી ભાભીમાં કાંઈ હતું જ નહીં, 98% તો અહીંયા બધું ફેલ જ હતું અને અમને હોપ હોસ્પિટલ સાહેબે મોકલા. ત્યાં નરેડી ના પહોંચ્યા ત્યાં બેન ઓફ થઈ ગયા છે. આજે તમને શું માટે બેન બોલાવ્યા હતા? આજે અમને આરોગ્ય તરફથી નિવેદન લેવા માટે બોલાવ્યા છે તાલુકા હેલ્થ ઓફિસરે. શું તમારી માંગ શું છે? બસ અમને ન્યાય મળવો જોઈએ કે અમારે ડોક્ટરની બેદરકારીને કારણે અમારી સાથે થયું છે અને એના 4 બચ્ચા રખડી પડ્યા છે, એવું હવે બીજા કોઈ દર્દી સાથે ના થાય એવી નમ્ર વિનંતી છે. જેમાં મુકેશભાઈ ડાંગરે કહ્યું હતું કે તેમના બેનનું મોત થયું છે. તેમાં એનેસ્થેસિયા ડોક્ટરને બદલે ગાયનેક તબીબ જયદીપ ભાટુ દ્વારા જ એનેસ્થેસિયા આપવામાં આવ્યું હોવાથી તેમના સ્વજનનું મોત થયું છે. આ ઉપરાંત રામભાઈ ડવના પત્નીનું મૃત્યુ પણ તબિયતની બેદરકારીથી થયું હોવાનો આક્ષેપ કરાયો હતો. આ અંગે મૃતકના સ્વજનોએ આક્ષેપો કર્યા હતા કે પ્રસ્તુતાની તબિયત ખરાબ થતા તબીબની જ ગાડીમાં સિઝેરિયન થયેલ મહિલાને રાજકોટ મોકલ્યા હતા. ગંભીર હાલત હોવા છતાં 108 કે એમ્બ્યુલન્સને બદલે ખાનગી ગાડીમાં રાજકોટ મોકલ્યા તે પણ તપાસનો વિષય છે. મારું નામ ભૂમિકાબેન ડાંગર છે. જે ડૉક્ટર ભાટુની હોસ્પિટલમાં મારા ભાભીને એડમિટ કર્યા હતા એ દરમિયાન એને પૂરતું ધ્યાન ન આપ્યું, એના કારણે એક્સપાયર થઈ ગયેલા. તો જૂનાગઢથી ટીમ આજે આવી છે અને એણે નિવેદન લીધું છે. તો અમને એવી આશા છે કે ભાટુ તરફથી થોડુંક ધ્યાન આપે અને બીજાની આવી દશા ન થાય, કેમ કે મારું તો થયું છે પાછળ નામનું ન થાય એ તરફે થોડુંક ધ્યાન આપે અને ડૉક્ટર ભાટુની બેદરકારીને ધ્યાનમાં લે. ભાઈ ડોવ છે. હું મારી પત્નીને લઈને માણાવદરની ટ્યુલિપ હોસ્પિટલમાં ડૉક્ટર જયદીપ ભાટુ અને દિશા ભાટુ હોસ્પિટલમાં જ્યાં લઈ ગયો હતો ડિલિવરી માટે, ત્યાં એની બેદરકારીના કારણે મારી પત્નીનું મૃત્યુ થયું હતું. અને ત્યાં એની બેદરકારી છે કે પોતે ટોપી હું કાઢે છે અને એના પૈસા પોતે લે છે. અને મારા જેવો હું એક નથી, હવા આની મારા પછી 2 કિસ્સા, એક કોઠારિયાનો ને એક ઝીંઝરીનો કિસ્સો 2 બની ગયા છે. એ બાબતે આજ આરોગ્યની ટીમ અહીંયા માણાવદરે મને બોલાવ્યો હતો મારું નિવેદન માટે. તે મેં એને નિવેદન આપેલું છે. તે એને મેં નિવેદન કરેલું છે કે આ જે જયદીપ ભાટુ છે એ રાક્ષસ છે અને એમાંથી આ બધે મારા ઉપર તો જે ચાવાનું હતું એ થઈ ગયું, કોઈ બીજા ઉપર એવું ન થાય. અને મારી બસ નમ્ર વિનંતી છે કે મને ન્યાય મળે, બીજું કંઈ નહીં. મારે 4 છોકરા છે, હું કઈ રીતના મોટા કરે અને કઈ રીતના એને હું ઉછેરે, આવું કોઈ બીજા ઉપર ન થાય એના માટે હું ન્યાયની માંગણી કરું છું કે મને ને એટલું જલ્દી ન્યાય મળવો જોઈએ. જિલ્લા આરોગ્યની તપાસ ટીમ મૃતકના પરિવારજનોના નિવેદન લીધા બાદ ટ્યુલિપ હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાતે પહોંચી ત્યારે તબીબ જયદીપ ભાટુ કે તેમના પત્ની હાજર ન હોવાથી તેમનું નિવેદન લઈ શકાયું નથી તેમ માણાવદર બ્લોક હેલ્થ ઓફિસર શ્રોફે જણાવ્યું હતું. તબીબની ગેરહાજરીથી અનેક સવાલો ઉઠ્યા છે. મૃતક મહિલાઓના પરિવારજનોએ માંગણી કરી છે કે તાત્કાલિક આ બનાવમાં જવાબદાર તબીબ પર કાર્યવાહી કરવામાં આવે જેથી અન્ય મહિલાઓની જિંદગી બચાવી શકાય. આ ઉપરાંત તાત્કાલિક અસરથી તબીબનું લાયસન્સ રદ કરી ન્યાય આપવા માંગ કરી છે.